તો બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે હાલ રોહતકમાં આપની રેલી દરમિયાન ચપ્પલ ફેંકવામાં આવ્યું। બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે હરિયાણા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર ચપ્પલ ફેંકાયું। રોહતકમાં આમ આદમી પાર્ટીની રેલી કરવામાં આવી હતી। આ રેલી દરમિયાન આ ઘટના બની છે। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર ચપ્પલ ફેંકવામાં આવી છે। કયા શખ્સે આ ચપ્પલ ફેંક્યું તેને લઈને હાલ તો કોઈ जानकारी नहीं, परंतु रोहतक में आ घटना बनी है। मुख्यमंत्री दिल्ली मुख्यमंत्री अरविंद केजरीवाल पर चप्पल फेंकाયું છે। ब्रेकिंग न्यूज મળી રહ્યા છે હાલ। મહત્વનું છે રોહતકમાં આમ આદમી પાર્ટી રેલીનું આયોજન કર્યું હતું, જેમાં આમ આદમી પાર્ટીના તમામ ઉચ્ચ નેતાઓ સહિત કાર્યકરો પણ હાજર હતા। ત્યારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ ત્યાં હાજર હતા અને તેમના પર ચપ્પલ ફેંકવામાં આવી છે। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો, આપની રેલી દરમિયાન તેમના પર ચપ્પલ ફેંકાયું છે। મહત્વનું છે ચપ્પલ ફેંકાતા સમગ્ર રેલી દરમિયાન લોકોની ભાગદોડ મચી ગઈ હતી। કયા કારણોસર આ વ્યક્તિએ ચપ્પલ ફેંક્યું, કોણે ફેંક્યું, હાલ તો તેને લઈને કોઈ જાણકારી નથી। ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર ચપ્પલ ફેંકાતા આપના કાર્યકરો પણ ગુસ્સે ભરાયા હતા। તો રોહતકમાં આમ આદમી પાર્ટીએ એક રેલીનું આયોજન કર્યું હતું અને તે સમય દરમિયાન અરવિંદ કેજરીવાલ પર ચપ્પલ ફેંકવામાં આવ્યું। મહત્વનું છે કે કેટલાય નેતાઓ પર હંમેશા શાહી ફેંકવાનું, ચપ્પલ ફેંકવાની ઘટનાઓ બનતી જ હોય છે। ત્યારે અરવિંદ કેજરીવાલ પર પણ ચપ્પલ ફેંકવાની ઘટના બની। બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે હાલ। દ્રશ્યોમાં આપ જોઈ શકશો કે જેણે ચપ્પલ ફેંક્યું છે તેની અટકાયત કરવામાં આવી છે। મહત્વનું છે કે અરવિંદ કેજરીવાલ પર ચપ્પલ ફેંકતા આપના કાર્યકરો પણ રોષે ભરાયા હતા। રોહતકમાં આમ આદમી પાર્ટીની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અરવિંદ કેજરીવાલ સહિત તમામ ઉચ્ચ નેતાઓ અને કાર્યકરો પણ હાજર રહ્યા હતા। આ રેલી દરમિયાન આ ઘટના સર્જાઈ છે। જે વ્યક્તિએ ચપ્પલ ફેંક્યું છે તેની અટકાયત કરવામાં આવી છે। આગળ